અમદાવાદનો શાહીબાગ અંડરબ્રિજ બંધ નહીં થાય. હાલ પૂરતી આ કામગીરી બંધ રહેતા અંડરબ્રિજ બંધ નહીં રહે. આપણે જણાવી દઈએ 5 થી 12 જાન્યુઆરી સુધી આ બ્રિજ બંધ રહેવાનો હતો. બુલેટ ટ્રેનની કામગીરીના કારણે બ્રિજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. બ્રિજ પર સેગમેન્ટ લગાવવાના કારણે બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. એક તરફ સુભાષ બ્રિજ બંધ છે અને બીજી બાજુ અંડરપાસ બંધ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો. પણ હવે એક અપડેટ આવી રહી છે. હાલ પૂરતું અંડરબ્રિજ બંધ નહીં કરવામાં આવે. વધુ માહિતી મેળવીશું. ફોન લાઈન પર સંવાદદાતા આશુતોષ જોડાયા છે. આશુતોષ, મહત્વની વિગત કે જે રીતે અંડરબ્રિજને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી 5 થી 12 જાન્યુઆરી દરમિયાન, પણ હવે આ અંડરબ્રિજ બંધ નથી રહેવાનો. આવનારું નવું નોટિફિકેશન થોડા દિવસ બાદ જાહેર કરવામાં આવશે તેવી અપડેટ છે. વધુ વિગત હશે. જી આશુતોષ, મહત્વની વાત છે કે જે 5 થી 12 તારીખ દરમિયાન અંડરબ્રિજ બંધ રહેવાનો હતો, હવે નથી રહેવાનો અને આવનારી તારીખ કે આવનારું નવું નોટિફિકેશન આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવશે. આ અંગે વધુ વિગતો જાણીશું. સંવાદદાતાને ફરી એકવાર કનેક્ટ કરવાનો આપણે પ્રયત્ન કરીએ અને જે અંડરબ્રિજને લઈને આ માહિતી સામે આવી રહી છે. શહેરીજનો માટે આ દિવસો દરમિયાન રાહત ચોક્કસથી રહેવાની છે કે 5 થી 12 તારીખ દરમિયાન જે અંડરબ્રિજ બંધ રહેવાનો હતો તે હવે નથી રહેવાનો. આવનારા દિવસો આવનારી તારીખનું નવું નોટિફિકેશન થોડા દિવસ બાદ જાહેર કરવામાં આવશે. વધુ માહિતી જાણીશું. ફોન લાઈન પર સંવાદદાતા આશુતોષ જોડાયા છે. આશુતોષ, જે રીતે અંડરબ્રિજને લઈને અપડેટ સામે આવી રહી છે, વધુ વિગત છે. જી, વાત કરવામાં આવે તો બુલેટ ટ્રેનની કામગીરીના કારણે શાહીબાગ અંડરપાસ બંધ રાખવાની જાહેરાત જે છે તે કરવામાં આવી હતી. ખાસ કરીને પિલર ઉપર સેગમેન્ટ જે છે લગાવવાના હતા ને તેના જ કારણે 5 તારીખથી લઈને 12 તારીખ સુધી વાહન વ્યવહાર માટે આ બ્રિજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે અગમ્ય કારણોસર આ કામગીરી જે છે તે હાલ પૂરતી જે છે તે મોકૂફ રાખવામાં આવી છે. ખાસ કરીને સુભાષબ્રિજ હોવાના કારણે ટ્રાફિક જે છે તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને જો આ પણ અંડરબ્રિજ બંધ રહે તો વધારે ટ્રાફિક જામ થવાની શક્યતાઓ જે હતી અને તેના જ કારણે આ કામગીરી જે છે તે મોકૂફ રાખવાની જે છે જાહેરાત કરવામાં આવી છે. અને આગામી 12 તારીખે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના જે છે તે ચાન્સેલર પણ આવી રહ્યા છે ત્યારે જો આ બ્રિજ પણ બંધ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ડાયવર્ઝન અને ટ્રાફિકની મોટી સમસ્યા જે છે તે સર્જાઈ શકે તેમ હતી અને તેના જ કારણે હવે આ કામગીરી જે છે તે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે અને નવું નોટિફિકેશન જે છે તે આગામી સમયમાં જે છે તે જાહેર કરવામાં આવશે. અને હાલ પણ જે છે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું છે અને તેના કારણે અનેક ડાયવર્ઝન જે છે એ જે તે વિસ્તારમાં આપવામાં આવ્યા છે અને તેના જ કારણે નિર્ણય જે છે તે કરાયો છે. જી બિલકુલ આશુતોષ, આભાર વિગતો બદલ.